ગુજરાતને વિકાસનું મોડેલ ગણવામાં આવે છે, પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને માણાવદર જેવા પંથકોમાં વિકાસના નામે શૂન્યતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે. સ્થાનિકથી લઈને કેન્દ્ર સુધી ભાજપના પ્રતિનિધિઓ હોવા છતાં વિસ્તારમાં આર્થિક અને ઔદ્યોગિક પતન ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. એક સમયે ધમધમતું ઔદ્યોગિક કેન્દ્ર આજે ખંડેર કારખાનાઓ અને સુમસામ બજારોનું દ્રશ્ય રજૂ કરે છે. નમસ્કાર, આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા. માણાવદર તાલુકાના ગામડાથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સાંસદ સભ્ય ભાજપના હોવા છતાં માણાવદર પંથકની માઠી દશા બેઠી છે. ત્યારે દિવસે ને દિવસે માણાવદર તાલુકાનો વિકાસને બદલે ધીમે ધીમે વિનાશ થઈ રહ્યો છે. માણાવદર તાલુકામાં એક જમાનામાં જીનિંગ, પ્રેસિંગ ઓઇલ મિલો, વેજીટેબલ ઘી પ્લાન્ટ જેવા ઔદ્યોગિકથી માણાવદર પંથક ધમધમતો હતો. રેલવે લાઇન, માલગાડી, ટ્રક ટ્રાન્સપોર્ટેશનથી માણાવદર તાલુકાનું ઉદ્યોગ ધંધાનું વિકાસનું માન્ચેસ્ટર ગણાતું હતું. અને ગુજરાત જ નહીં, પરંતુ બીજા રાજ્યોમાં લોકો પણ અહીં રોજગારી મેળવવા માટે આવતા હતા. છેલ્લા કેટલાય સમયથી માણાવદર તાલુકાની માઠી દશા બેઠી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઔદ્યોગિક ધંધાના નામે હવે માત્ર ખંડેર કારખાનાઓ, ધંધા રોજગારો વિના બજારો પણ સુમસામ બની ગઈ છે. ખાણ, ખનીજ અને રમતગમતના મંત્રી તરીકે ડોક્ટર મનસુખ માંડવિયા કાર્યરત છે, ત્યારે સંસદમાં તોતિંગ બહુમતીથી ચૂંટાઈને પ્રતિનિધિત્વ કરે છે. ત્યારે માણાવદર, બાટવા, વંથલી પંથકમાં રોજગાર ધંધા માટે કોઈ ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રી ઝોન કે જીઆઈડીસી નું નિર્માણ કરીને સ્થાનિક રોજગારીઓને તક મળે તે માટે ઉદ્યોગ સ્થાપવાની જરૂર છે. વંથલી પંથકમાં ચીકુ, રાવણા, કેરી અને પાકો આધારિત કોઈ ઉદ્યોગ લાવે તે જરૂરી છે. વેપાર ધંધા રોજગાર હોય તો રેલવે લાઇન, બસ વ્યવહાર, ટ્રાન્સપોર્ટેશન વધુ સુવિધા મળે, પરંતુ આ પંથકમાં ઉદ્યોગ ધંધાના નામે મીંડું છે. એક અંદાજ મુજબ પ્રત્યેક દિવસે માણાવદરમાંથી ધંધા, રોજગાર અને અભ્યાસ માટે એક ઘર માણાવદર, બાટવા પંથકમાંથી હિજરત કરે છે. ત્યારે માણાવદર, બાટવા અને વંથલી આર્થિક, સામાજિક અને ભૌતિક વિકાસ કરે તેવું માણાવદર, બાટવા અને વંથલી પંથકની જનતા ઈચ્છી રહી છે કે અપૂરતી સુવિધાવાળી એસટી સેવાઓ, નોકરી, ધંધા, વેપાર, રોજગારી માટે માણાવદર, બાટવાથી અન્ય સ્થળે અપડાઉન કરતા કે હિજરત કરતા આ મુલકના માણસોની વહારે વર્તમાન સરકાર આવે અને આ પંથકને ફરીથી ધમધમતું કરે તેવી માંગ ઉઠી છે. માણાવદરના સ્થાનિકોના મુખે સાંભળવું તેમની વેદના. હું રાજુ જાટકિયા, જીનિંગ પ્રેસિંગ ઇન્ડસ્ટ્રીઝનો માલિક. આજે આ માણાવદર કોટનના ધંધાની અંદર સંપૂર્ણપણે પડી ભાગ્યું છે. ગવર્મેન્ટની કોઈ જાતની બીજી કઈ સહકાર મળે તો આ ધંધો ચાલે એમ છે. અમારી પાસે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝો છે, જેમાં ઘણા બધી જમીનો હોય છે, પણ ગવર્મેન્ટના નવા નિયમોને જંત્રીના હિસાબે એમાં કોઈ પણ જાતની મુવમેન્ટ થતી નથી. કોઈને વેચવું હોય તો ખરીદનાર નથી, કારણ કે જંત્રીના ભાવ બહુ ઊંચા છે. આજે ગવર્મેન્ટને રજૂઆત ઘણી કરી પણ કંઈ કરતું નથી. બાજુના ગામડાની જમીન 1.5 લાખ રૂપિયાના જમીનના ભાવ છે જંત્રી મુજબ, ત્યારે અમારા 35 થી 45 લાખની પ્રપોઝલ છે. આ કોઈ સંજોગોમાં વાયેબલ નથી. રિયલ જમીનની વેલ્યુ 6 થી 8 લાખ રૂપિયા છે. આ કોઈ સંજોગોમાં આગળ ડેવલપમેન્ટ થતું જ નથી. તો સત્વરે સરકારને આ બાબતે કાંઈક વિચારી જંત્રી માટે અને અમારા પડી ભાંગેલા ઉદ્યોગ માટે કાંઈ નવું કરવાની જરૂર છે. અમને સાથ સહકાર આપે તો ફરી અમે આગળ બેઠા થઈ શકીએ એમ છે. નમસ્કાર, મારું નામ ચિરાગ હરિભાઈ પટેલ છે. હું માણાવદરનો રહેવાસી છું. માણાવદરની અંદર મારો જન્મ પણ થયેલ છે. આટલા અરસામાં મેં માણાવદરના સારા દિવસો પણ જોયા છે અને માણાવદરના નબળા દિવસો પણ જોયા છે. માણાવદરના એક રહેવાસી તરીકે હાલ મને એવું લાગે છે કે માણાવદરમાં મુખ્યત્વે 3 પ્રાણ પ્રશ્નો છે, જેમાંનો એક છે કે અહીંનો ઔદ્યોગિક વિકાસ. જે માણાવદરમાં અમે નાનપણમાં હતા ત્યારે અમને લાગતું કે માણાવદર મિની બોમ્બે કહેવાતું. હાલના સમયે ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા છે. 150 થી ઉપર અહીંયા જીનિંગ ઉદ્યોગો છે. હાલમાં 25 થી 30 ચાલુ છે, બાકી બધા બંધ છે. તો સરકાર અથવા જે કોઈ પ્રતિનિધિ હોય અહીંયા ધ્યાન આપી નાની એવી જીઆઈડીસી આપે તો નાના મોટા લઘુ ઉદ્યોગો આવી શકે એમ છે. બીજો અહીંનો પ્રશ્ન છે આરોગ્યને લગતો. માણાવદર તાલુકો હોવા છતાં 57 ગામડા માણાવદરને લાગુ પડે છે, છતાં પણ માણાવદરમાં એક પણ એમડી ડોક્ટર નથી. જે પણ ડોક્ટરો આવે છે વિઝિટર ડોક્ટર તરીકે આવે છે, કાયમી કોઈ પણ અહીંયા ડોક્ટર નથી, જેથી કરીને લોકોને ગામડામાંથી અથવા શહેરમાંથી કોઈ પણ અચાનક જવાનું થાય તો ઇમરજન્સી માટે એને જુનાગઢ અથવા રાજકોટ જવું પડે છે, જેથી કરીને લોકોને બહુ હાલાકી ભોગવવી પડે છે. ત્રીજો પ્રશ્ન છે અહીંનો એજ્યુકેશનનો. માણાવદરમાં
સરકારી અને પ્રાઇવેટ સ્કૂલ પણ ઘણી બધી છે. પણ હાલનો ક્રેઝ જોતા મીડિયમ ઇંગ્લિશમાં વાલીઓ એના તરફ દોડ મૂકે છે. તો મીડિયમ ઇંગ્લિશમાં ભણવા માટે હાયર એજ્યુકેશનમાં એટલે કે 9મા ધોરણથી માણાવદરમાં કોઈ એવી સુખ સગવડ હોતી નથી. જેથી કરીને બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે લોકો જુનાગઢ હિજરત કરે છે. દર વર્ષે આશરે 40 થી 50 ઘર માણાવદર છોડીને જુનાગઢ બાળકોના એજ્યુકેશન માટે જાય છે, જે ખૂબ ગંભીર પ્રશ્ન છે. હું માણાવદરનો નાગરિક અને વેપારી, મારું નામ પ્રેમજીભાઈ નાથાભાઈ મણવર. આજે ઘણા વર્ષથી આ કપાસના ધંધા સાથે સંકળાયેલો છું અને માણાવદરના કપાસના વેપાર માટે અમુક બાબતો જે છે એ આજે હું તમને જણાવું તો માણાવદર 1962થી આજુબાજુ માણાવદર માન્ચેસ્ટર 2028 સંવત 2028માં માણાવદર માન્ચેસ્ટર હતું. ત્યારે 8.5 લાખ ગાસડીઓનું પ્રેસિંગ થયું હતું. આ પ્રેસિંગ ધીમે ધીમે ઘટતું ગયું અને જ્યારે 8.5 લાખ ગાસડીનું 8 લાખ ગાસડીનું પ્રેસિંગ થયું ત્યારે હજારો માણસોને રોજીરોટી અહીં માણાવદર આપતું હતું. આજે આ ધંધો છે એ ધીમે ધીમે વિસ્તૃત જાય છે. એનું કારણ છે કે આજુબાજુના વિસ્તારમાં જીનિંગ ફેક્ટરીઓ વધતી ગઈ અને સરકારના જે કંઈ નિયમો અને જે કંઈ CCIને વધારે પ્રબોધન આપ્યું એના હિસાબે આ ઉદ્યોગ ઉપર થોડી અસર પડી અને માણાવદરનો ધંધો છે એ ધીમે ધીમે ઓછો થતો ગયો. આજે 30 જેટલી ફેક્ટરીઓ માણાવદરમાં કાર્યરત છે. આના માટે મારી એક સરકારને વિનંતી છે કે માણાવદરનો ઉદ્યોગ ધમધમતો થાય એવા કોઈ પણ પ્રયત્ન કરી અને એમાં અમારા વેપારી મંડળનો કંઈ સાથ સહકાર જોતો હોય તો અમે આપવા માટે તૈયાર છીએ. મારું નામ દિનેશભાઈ ગોવિંદભાઈ કાલરિયા, માણાવદર. સૌરાષ્ટ્ર કોટન સીડ બ્રોકર્સ ઉપપ્રમુખ 15 વર્ષથી બિનહરીફ. માણાવદરના વિકાસના કામમાં અડચણરૂપ છે અત્યારે ને સરકારશ્રીની કોઈ પણ જાતની સહાય ન મળતી હોવાથી માણાવદર જીનિંગ ઉદ્યોગ ભાંગી પડેલ છે. માણાવદર GIDC મંજૂર કરે સરકારશ્રી એવી અમારી રજૂઆત છે. માણાવદર રેલવે ચાલુ કરે, રેલવેની રજૂઆત કરી છે, એ ચાલુ કરે તો આમ આદમી નાના માણસોને રોજીરોટી મળે એવા અનેક સ્કોપ છે. માણાવદર GIDC અથવા ઘણી બાબતથી વંચિત હોય. માણાવદર કોટન બ્રોકર માણાવદર કોટન વિભાગનો હબ ગણાય. માણાવદર જીનિંગ ઉદ્યોગ ધમધમે એ માટે સરકારશ્રીએ માણાવદરને પેકેજ જાહેર કરે અથવા GID મંજૂર કરે તો નાના માણસોને રોજીરોટી મળે એવી તક ઊભી થઈ શકે એમ છે, તો બધાને સવલત મળે. હું માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ વિજય જાટકિયા. આજે અમારો જે ઉદ્યોગ જીનિંગ ઉદ્યોગ જેનાથી માણાવદર વર્ષોથી જાણીતું હતું એ ઘણા લાંબા સમયથી મરણ પથારીએ છે. જે 100% કેપેસિટી હતી એના બદલે અત્યારે 20 થી 25% કેપેસિટી ઉપર અમારો ઉદ્યોગ ચાલે છે. એનું મુખ્ય કારણ અમારી અવગણના થઈ છે, અમારા એરિયાની અવગણના થઈ છે. રાજકીય રીતે હું તો એવું માનું છું કે અમારો તાલુકો ઘણો પછાત છે. રાજકીય જોઈએ તો ઘણા વર્ષોથી અહીંયા ભાજપની ધારાસભ્ય છે, નગરપાલિકા ભાજપ છે, તાલુકા પંચાયતો ભાજપની છે અને એમ જોવો તો જિલ્લા પંચાયતથી માંડીને ગુજરાત રાજ્ય અને હવે તો છેલ્લે કેન્દ્ર સરકાર પણ ભાજપની છે. ત્યારે અમારી લોકોની માણાવદરના લોકોની અપેક્ષા અને વેપારીઓની અપેક્ષા સરકાર પાસે એવી હોય કે અમારું માણાવદર પાછું ધમધમતું થાય અને અમને જેટલી સહાય થાય, જેટલી માર્ગદર્શન મળે અને જેટલો સરકારનો યોજનાઓનો લાભ મળે એવી અમારી સરકાર પાસે આજે વિરોધ પક્ષના પ્રમુખ તરીકે અને માણાવદર શહેર કોંગ્રેસ તરીકે મારી લાગણી અને માગણી છે. જો આ મુદ્દાઓ પર તાત્કાલિક ધ્યાન આપવામાં નહીં આવે તો માણાવદર જેવા વિસ્તારોમાં વિકાસના નામે શૂન્યતા ચાલુ રહેશે અને લોકોની હિજરત વધતી રહેશે, જે રાજ્યના સર્વાંગી વિકાસ માટે એક મોટો પડકાર બની રહે છે. આમ તો મનસુખ માંડવિયા સાહેબ તે વિસ્તારના છે, પરંતુ તે વિસ્તારની હાલત અત્યારે કફોડી છે. ત્યારે જોવું રહ્યું કે જે વિસ્તારના જ મંત્રીઓ છે તે કહેવાય છે કે રાષ્ટ્રીય લેવલે કામ કરી રહ્યા હોય છે, પરંતુ તેમના જ વિસ્તારમાં વિકાસના નામે શૂન્યતા જોવા મળી રહી છે. આમ તો ભારતીય જનતા પાર્ટી વિકાસના બહુ મોટા બણગા ફૂંકે છે, પરંતુ વિકાસની વરવી વાસ્તવિકતા જોવી હોય તો તમારે માણાવદરના દ્રશ્યો જોવા પડે અને માણાવદર ઉપરથી લાગી રહ્યું છે કે માત્ર વિકાસ અત્યારે કહેવાય છે કાગળો ઉપર જ છે. વિકાસના જે દ્રશ્યો છે, આમ તો ચોમાસું છે એટલે દરેક શહેરોમાંથી સામે આવે છે કે વિકાસ દરેક શહેરોનો કેટલો થયો છે, પરંતુ જે મરણ પથારે પડી રહ્યું
છે માણાવદર તેની સ્થિતિ ખૂબ જ વરવી છે, ત્યારે હવે જોવું રહ્યું કે માણાવદરનો વિકાસ સરકાર કેટલું કરે છે, કારણ કે ટ્રિપલ એન્જિન સરકાર, ડબલ એન્જિન સરકાર આવી વાતો તો સરકાર કરે છે, પરંતુ વિકાસના નામે શૂન્યતા માણાવદરમાં દેખાઈ રહી છે। ત્યારે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS19 ન્યૂઝ। નમસ્કાર।